हेलो फ्रेंड्स, सही ચોરાના જય જિનેન્દ્ર, કેમ છો? હવે આજે આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈસ. મેં આલુને ઉપરથી છાલ કાઢીને પાણીમાં પલાળી દીધા છે, જેથી કરીને આપણા આલુ બ્લેક ના થઈ જાય, કાળું ન પડી જાય આપણું. હવે આને કેવી રીતે કટ કરવાના છે એ તમને હું શીખવું છું. ફ્રેન્ચ ફ્રાઈસ નાના બાળકોને લંચ બોક્સમાં ભરી શકાય છે, નાસ્તામાં પણ એ લોકોને આપી શકાય છે. તો હું તમને હવે આપણે પ્રોસેસ ચાલુ કરશું, રેસીપી કઈ રીતે બનાવીશ એ શીખવીશ. હવે આને કટ કેવી રીતે કરવું એ જણાવું છું. આપ જોઈ શકો છો, મેં આવી રીતે વચ્ચેથી કટ કરેલું છે. બટેટાને આવી રીતે વચ્ચેથી કટ કરવું. બટેટાને વચ્ચેથી કટ કરીને આવી રીતે અહીંયાથી પતલી પતલી સાઈડમાંથી કટ કરતું જવું કોર્નરથી, એટલે આવી રીતે ચિપ્સ થઈ જશે પાતળી પાતળી. આવી થોડીક જાડી રાખવી, આવી રીતે આપ જોઈ શકો છો. થોડી આટલી જાડી આવી રીતે રાખશું આપણે. હવે એને પાણીમાંથી નિતારીને એક કપડું લઈને કપડામાં આવી રીતે છૂટી છૂટી પાથરી દેવાની છે, જેથી કરીને પાણી એબ્ઝોર્બ કરી લે. હાઈ ફ્લેમ ઉપર આપણે થોડું તેલ લેશું એક પેનમાં. પેન હંમેશા એલ્યુમિનિયમનું લેવું અથવા તો લોખંડનું લેવું, જેથી કરીને આપણી ચિપ્સ ચોટી ના જાય નીચે તળિયામાં. એલ્યુમિનિયમનું વાસણ લેવું બેટર રહેશે, કેમ કે જો એમાં તમે એલ્યુમિનિયમના વાસણમાં કરશો તો આપણી પાણીવાળી જે છે ચિપ્સ નીચે તળિયે ચોટ ના કરે રાખે, જેથી કરીને આપણી ચિપ્સ એક સરખી જ રહેશે. એનો શેપ અને ટેક્સચર બંને બગડશે નહીં. મેં પાણીમાંથી કાઢીને આવી રીતે કપડા ઉપર ફેલાવી દીધી છે, જેથી કરીને પાણી એબ્ઝોર્બ થઈ જાય આપણું. હાઈ ફ્લેમ ઉપર થોડું ઓઇલ આવે, ઓઇલમાં થોડું ધુમાડો નીકળે એવું લાગે પછી ફ્લેમને ધીમી કરીને, એકદમ સાવ ધીમી કરી નાખવાની છે. ધીમી કરીને જ એની અંદર ધીમે ધીમે થોડી થોડી કરીને ચિપ્સ એડ કરવાની છે, જેથી કરીને તેલ આપણને જરાક પણ ઉડે નહીં. પાણીવાળી ચિપ્સ છે એટલે આપણું તેલ તો જરાકથી થવાનું છે પેલું, એટલે એનું બી કેરફુલ રહેવું કે તેલ આપણી ઉપર ઉછળીને આવે નહીં પાણીવાળી ચિપ્સ અંદર પડવાથી. આપ જોઈ શકો છો, મેં તેલની અંદર એડ કરી દીધી છે આપણી ચિપ્સને. અંદર નાખ્યા પછી ફરી પાછું હાઈ ફ્લેમ કરી નાખું. બનતા એને 5 થી 7 મિનિટ લાગશે. લાઇટ રેડિશ કલર ઉપર જેવી થાય, થોડી ચડી જાય એવી લાગે, કાચી જરાક પણ લાગવી જોઈએ નહીં. ધીમે ધીમે હલાવતા રહેવાનું છે આવી રીતે. આપ જોઈ શકો છો, આપણી ચિપ્સ હવે ઓલમોસ્ટ થઈ જવા આવી છે. જો એનો કલર બદલાઈ રહ્યો છે અને એકદમ કરકરી થઈ ગઈ છે. આપ જોઈ શકો છો આપણી ચિપ્સને. હવે ફ્લેમને ધીમી કરીને પછી કાઢવું, જેથી કરીને બળી ના જાય આપણી ચિપ્સ અને બહુ એક્સ્ટ્રા ડાર્ક કલર ના થઈ જાય એની અંદર. આવી રીતે પહેલેથી જ એક ડીશમાં ટિશ્યુ પેપર પાથરીને રાખવું. જો આપણી પાસે ટિશ્યુ પેપર અવેલેબલ ન હોય તો તમે ન્યૂઝપેપર પણ લઈ શકો છો. તેલને આવી રીતે સારી રીતે નીકાળી લેવું ધીમે ધીમે, અથવા તો આવી રીતે સાઈડ પર કરીને તેલ થોડું થોડું નીતારતું જવું.
હવે આ રીતે થઈ જશે આપણી ચિપ્સ. આપ જોઈ શકો છો એકદમ કડક થઈ ગઈ છે. થોડી ગરમ છે, હું એને પકડી નથી શકતી. હવે એની ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરવું અને મીઠું પણ સ્પ્રિંકલ કરવું આ રીતે. તો આજની આપણી આ રેસીપી તૈયાર છે, ફ્રેન્ચ ફ્રાઈસ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જો એકદમ કડક એવી થઈ ગઈ છે. હું તમને કટ કરીને બતાવું છું. કાચી જરાક પણ રહેવી ના જોઈએ, નહીં તો ટેસ્ટમાં સારી નહીં લાગે. તો આપણી આ ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે. બનાવીને જરૂરથી મને જણાવજો કમેન્ટમાં કે તમને કેવી લાગી.